યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ફાયર અને સેફટી તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક અકસ્માતમાં ચિંતાજનક વૃદ્ધિને ઓળખીને સલામત કાર્યકારી વાતાવરણ બનાવવા આયોજન કરાયું હતું. યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીએ ઔદ્યોગિક અકસ્માતમાં ચિંતાજનક વૃદ્ધિને ઓળખીને સલામત કાર્યકારી વાતાવરણ બનાવવાની દિશામાં નોંધપાત્ર પગલું ભરતા યુપીએલ લિમિટેડ અને શ્રોફ પરિવારના સહયોગથી સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન પ્રોસેસ સેફ્ટીની તેમના નોલેજ પાર્ટનર તરીકે ગેક્સકોન નોર્વે સાથે જુલાઈ 2020માં સ્થાપના કરી હતી. નવીનતા અને અતૂટ પ્રતિબદ્ધતા માટે પ્રેરક બળ તરીકે આ પહેલનો ઉદ્દેશ સલામતીને મોખરે રાખીને ઉદ્યોગના ધોરણને ફરીથી નિર્ધારિત કરવાનો છે. સેન્ટર ઓફ એક્સેલન્સનું મુખ્ય ધ્યેય ઔદ્યોગિક કાર્યસ્થળોની સલામતી વધારવાનું છે. માનવ જીવન, પર્યાવરણ અને મૂલ્યવાન સંપત્તિનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે. તેનું ધ્યેય કરુણા અને જ્ઞાનની વહેંચણીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છે. એવી માન્યતા સાથે કે ઉદ્યોગમાં શૂન્ય અકસ્માતો માત્ર એક દ્રષ્ટિ કરતાં વધુ હોઈ શકે છે, પરંતુ જ્યારે કાળજી રાખવાનું વલણ સંબંધિત જ્ઞાનના પ્રસાર સાથે સંરેખિત થાય છે ત્યારે એક પ્રાપ્ય ઉદ્દેશ હોઈ શકે છે. સલામતીમાં નવા માપદંડો સ્થાપિત કરીને યુપીએલ યુનિવર્સિટીનું સેન્ટર ઓફ એક્સેલન્સ સલામતીના ક્ષેત્રમાં 3D CFD પરિણામ વિશ્લેષણ અને જથ્થાત્મક જોખમ મૂલ્યાંકન પ્રદાન કરવા માટે ભારતમાં અગ્રણીઓમાંનું એક છે. કેન્દ્ર તેમના તાલીમ કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ રિયાલિટી જેવા અદ્યતન સાધનોનો સમાવેશ કરીને વ્યાપક સલામતી ઉકેલ મોડેલ પ્રદાન કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે. યુપીએલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન પ્રોસેસ સેફ્ટીએ સરકારી અધિકારીઓ, ઉદ્યોગના વરિષ્ઠ વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. 115 સરકારી અધિકારીઓ, 600થી વધુ વરિષ્ઠ ઉદ્યોગ વ્યવસાયિકો અને 3500થી વધુ શાળા અને કોલેજ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક તાલીમ આપવાના ટ્રેક રેકોર્ડ સાથે આ કેન્દ્ર રાસાયણિક ઉદ્યોગમાં સલામતી અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે મોખરે છે. નવીન પહેલો અમલમાં મૂકીને વ્યૂહાત્મક ભાગીદારી બનાવીને અને સુધારણા માટે સતત પ્રયત્નશીલ રહીને યુપીએલ યુનિવર્સિટીનું સેન્ટર ઓફ એક્સેલન્સ ઔદ્યોગિક ક્ષેત્ર માટે સુરક્ષિત અને વધુ સફળ ભવિષ્ય બનાવવા માટે અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે.